મારું નામ ઋષભ છે. પાછા જા ઋષભ, પાછા જા, નહીંતર ઉપરવાળો તને ક્યારેય માફ નહીં કરે. તું એક નિર્દોષને સજા આપી રહ્યો છે. આ અવાજ અને આ દર્દનાક ચીસો છેલ્લા 8 વર્ષથી મારી રાતની ઊંઘ હરામ કરી રહી હતી. તે સપનામાં આવતી, રડતી, વિનંતી કરતી અને હું પરસેવે રેબઝેબ થઈને જાગી જતો. પણ આજની રાત જુદી હતી. આજે મને મારા જ ઘરની છત પર કોઈના પગલાંનો અવાજ સંભળાયો અને એક વિચિત્ર ડર મારા શરીરમાં ઉતરી ગયો. મેં મારી પત્નીને પૂછ્યું કે તને છત પર કોઈના ચાલવાનો અવાજ નથી આવતો? તેણે ઊંઘમાં બબડતા કહ્યું કે તે તારો વહેમ છે. આસુની હવેલીની છત પર ભૂત સિવાય કોણ હોઈ શકે? પણ તે ભૂત નહોતું. તે મારું પાપ હતું, જેને હું 8 વર્ષ પહેલાં આ ઘરમાં દફન કરીને 7 સમુદ્ર પાર ભાગી ગયો હતો. મને ક્યાં ખબર હતી કે જે બદલાની આગને હું શાંત કરીને ભાગી ગયો છું તે એક તણખો બનીને મારા જ ઘરની છત પર સળગી રહી છે. હું ઋષભ, એક મધ્યમવર્ગીય પરિવારનો. પિતાની છાયા તો બાળપણમાં જ ગુમાવી દીધી હતી. માત્ર વારસામાં મળેલી જમીનો પર અમારું ગુજરાન ચાલતું હતું. અમે 2 જ ભાઈ બહેન હતા, હું અને મારી નાની બહેન સોના. સોના માત્ર મારી બહેન નહીં, પણ મારી માતા અને મારું આખું વિશ્વ હતી. પિતાનો પ્રેમ શું હોય છે તે તેણે મને ક્યારેય અનુભવવા દીધું નહોતું. તેના હોઠમાંથી ઈચ્છા નીકળે તે પહેલાં જ હું તેને પૂરી કરવી મારી ફરજ નહીં પણ જવાબદારી સમજતો હતો. અમારા ઘરમાં શાંતિ અને પ્રેમ હતો, પણ માતાને એક જ રટ હતી: સોનાના લગ્ન. તે કહેતી કે ઋષભ બેટા, હવે સોના મોટી થઈ ગઈ છે. છોકરીઓની ઉંમર નીકળી જાય તો સારા સંબંધો મળતા નથી. હવે તેના લગ્ન થવા જોઈએ. માતાએ રાતના ભોજન વખતે એ જૂની વાત શરૂ કરી. મેં કોળીઓ તોડતા બેદરકારીથી કહ્યું, માં, હજી તો તે નાની છે. હજી તો તેણે કોલેજ પૂરી કરી છે. અને મને હજી મારો ધંધો પણ સેટ કરવા દો. હું મારી બહેનના લગ્ન ધામધૂમથી કરીશ, એમ નહીં કે બસ બોજ ઉતારી દઉં. માતાએ પાણીનો ગ્લાસ મારી તરફ લંબાવ્યો અને ગંભીર થઈને બોલી, બેટા, જવાબદારી બોજ નથી હોતી. અંકુશ નામના છોકરાનો સંબંધ આવ્યો છે. ખાધે પીધે સુખી પરિવાર છે. તેમની પાસે જમીન છે. છોકરો વધારે ભણેલો નથી પણ ધનવાન છે. ત્યાં મારી દીકરી રાણી બનીને રાજ કરશે. મેં કહ્યું, માં, ભણેલો નથી એ જ તો સમસ્યા છે. મારી બહેન સમજદાર છે, ભણેલી છે. ક્યાં તે ભણેલી છોકરી અને ક્યાં તે અભણ જમીનદાર. ક્યાંયથી પણ બંનેની જોડી બનતી નથી. મેં મારી વાત કહી દીધી, પણ માતાની જીદ અને દીકરીના ઉજ્જવળ ભવિષ્યના સપના સામે મારું એક ના ચાલ્યું. માતાનું માનવું હતું કે પૈસા અને સુવિધાઓ જ સ્ત્રીનું સૌભાગ્ય હોય છે. અંકુશના પરિવારે પણ હા પાડવામાં મોડું ના કર્યું. તેઓ અમીર હતા, તેમની સારી ઓળખાણ હતી અને કદાચ માતા આ ચમકથી પ્રભાવિત થઈ ગઈ હતી. હું નહોતો ઈચ્છતો કે આટલું જલ્દી બધું થાય, પણ માતાની ખુશી અને સોનાની શાંત મરજી જોઈને મેં પણ માથું ઝુકાવી દીધું. સોનાની સગાઈ થઈ ગઈ અને પછી તરત જ લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ. લગ્નના દિવસે ઘરમાં ખૂબ ધમાલ હતી. મારી બહેન દુલ્હન બનીને ચાંદનો ટુકડો લાગી રહી હતી, પણ તેની આંખોમાં એક વિચિત્ર સુનકાર હતો. જ્યારે હું તેના માથા પર હાથ મૂકવા ગયો ત્યારે તેણે મારો હાથ પકડી લીધો. તેના હાથ બરફની જેમ ઠંડા હતા. મેં કહ્યું, શું વાત છે સોના, તું ખુશ તો છે ને? મેં તેની આંખોમાં જોયું. તે હોઠ પર ફીકી સ્મિત લાવી અને કહેવા લાગી કે ભૈયા, તમે અને માં ખુશ છો તો હું પણ ખુશ છું. બસ દિલ ગભરાઈ રહ્યું છે. એવું લાગે છે કે હું કોઈ અજાણ્યા દેશ જઈ રહી છું, જ્યાંથી પાછા ફરવાનો કોઈ રસ્તો નથી. તેના શબ્દો મારા દિલ પર હથોડાની જેમ વાગ્યા. મેં તેને ગળે લગાવીને આશ્વાસન આપ્યું, કહ્યું કે પાગલ, તારો ભાઈ હજી જીવિત છે. અત્યારે સાસરે જઈ રહી છે. આ પણ તારું જ ઘર રહેશે અને જ્યારે તારું મન થાય હું તને લેવા આવીશ. અંકુશ સારો છોકરો છે, તને ખૂબ ખુશ રાખશે. વિદાયનો સમય આવ્યો ત્યારે હાહાકાર મચી ગયો હતો. સોના માતાને ભેટીને એટલી રડી કે જોનારાઓના કાળજા ફાટી ગયા. જ્યારે તે ગાડીમાં બેસવા લાગી ત્યારે તેણે પાછળ ફરીને મારી સામે જોયું. તેની આંખોમાં એક ન કહેવાયેલ ફરિયાદ હતી. એક એવો સવાલ જેનો જવાબ મારી પાસે નહોતો. ગાડી ધૂળ ઉલાડતી ચાલી ગઈ અને હું દરવાજા પર ઊભો તેને જોતો રહ્યો. મને ક્યાં ખબર હતી કે મેં મારી ફૂલ જેવી બહેનને વિદાય નથી આપી, પણ પોતાના જ હાથે તેને નરકમાં ધકેલી દીધી હતી. થોડા દિવસ વીતી ગયા એટલે હું મીઠાઈ અને ભેટ લઈને સોનાના સાસરે ગયો. મોટી હવેલી હતી, નોકર ચાકર હતા, ચારે બાજુ સારો માહોલ હતો. ડ્રોઈંગ રૂમમાં અંકુશ ખૂબ ઘમંડી અંદાજમાં બેસીને હુક્કો પી રહ્યો હતો. મને જોતાં જ તેણે કહ્યું કે આવો સાડા સાહેબ. તેના શબ્દો ખૂબ જ વિચિત્ર હતા, જાણે તે મારા પર કોઈ નકારાત્મક ટિપ્પણી કરી રહ્યો હોય. મેં કહ્યું કે બસ હું મારી બહેનને મળવા આવ્યો હતો. આ થોડી મીઠાઈ છે. મેં ડબ્બા ટેબલ પર મૂકી દીધા. થોડીવાર પછી સોના આવી. તેણે ભારે ઘણેડા અને મોંઘા કપડાં પહેર્યા રાખ્યા હતા, પણ તેનો ચહેરો મુરઝાઈ ગયો હતો. તેની આંખો નીચે કાળા કુંડાળા પડી ગયા હતા.
તે મારી પાસે બેઠી તો મેં અનુભવ્યું કે તે ડરી રહી છે. મેં કહ્યું, તું ઠીક તો છે ને સોના? અહીં બધું કેવું છે? મેં ધીમેથી પૂછ્યું જેથી અંકુશ ના સાંભળે. તેણે અંકુશ તરફ એક ચોર નજર નાખી અને જલ્દીથી બોલી કે હા ભૈયા, બધા ખૂબ સારા છે. મારી સાસુ પણ મારું ખૂબ ધ્યાન રાખે છે અને અંકુશ પણ. તે બોલતી તો રહી હતી કે તે ખુશ છે, પણ તેની આંખો ચીસો પાડીને કંઈક બીજું જ કહી રહી હતી. તેના અંદાજમાં એક ખુશી નહોતી જે તેની ઓળખ હતી. અચાનક મારી નજર તેની કાંડા પર પડી જ્યાં બંગડીઓ પાછળ એક વાદળી નિશાન ડોક્યું કરી રહ્યું હતું. મેં તરત જ તેનો હાથ પકડીને આસ્તીન ઉપર કરી. ત્યાં આંગળીઓના છપાયેલા નિશાન હતા. મારું લોહી ઉકળી ઉઠ્યું. આ શું છે સોના? મેં ગુસ્સાથી પૂછ્યું. તેણે ગભરાઈને હાથ છોડાવ્યો અને સાડીનો પલ્લું ઠીક કરતા બોલી, કંઈ નહીં ભૈયા, એ મારો સીડી પરથી પગ લપસી ગયો હતો. બસ મામૂલી ઈજા છે, તમે ખોટે ખોટો વેમ કરી રહ્યા છો. હું જાણતો હતો કે તે જૂઠ બોલી રહી છે. તે મારાથી અને માતાથી કંઈક છુપાવી રહી છે. તે મને બંનેને દુઃખી કરવા નથી ઈચ્છતી. પણ મને ત્યાં જે તે સમયે ખ્યાલ આવી ગયો હતો કે હવેલીની ઊંચી દિવાલો પાછળ મારી બહેનની ચીસો દબાવવામાં આવી રહી છે. પણ હું મૌન રહ્યો. આ મારી જિંદગીની સૌથી મોટી ભૂલ હતી. જો હું તે દિવસે જ તેનો હાથ પકડીને તેને લઈ આવ્યો હોત તો કદાચ આવનારો કયામતભર્યો સમય ટળી ગયો હોત. બહેનના હાથ પર તે વાદળી નિશાન મારા મગજમાં ચોંટીને રહી ગયું હતું. હું જેટલો પોતાને આશ્વાસન આપવાનો પ્રયત્ન કરતો હતો કે તે સીડી પરથી જ પડી હશે, એટલો જ મારું દિલ મને ઇનકાર કરતું હતું. મને એવું મહેસૂસ થઈ રહ્યું હતું કે કંઈક તો એવું છે જે મારી બહેન મારાથી અને માતાથી છુપાવી રહી છે. કદાચ તે અમે બંનેને દુઃખી કરવા નથી ઈચ્છતી. આ જ કારણે આટલી મોટી વાત અમારા બંનેથી છુપાવી રહી હતી. થોડા દિવસ આ જ બેચેનીમાં પસાર થયા. પછી એક દિવસ અચાનક ફોનની ઘંટડી વાગી. બીજી તરફ સોના હતી. તેના અવાજમાં એક વિચિત્ર ખનક અને ખુશી હતી. તેણે ચહેકતા કહ્યું કે ભૈયા, હું મા બનવાની છું, તમે મામા બનવાના છો અને મા નાની બનવાની છે. આ સમાચાર સાંભળતા જ મારા બધા વહેમ અને ખયાલો જાણે ફીણની જેમ બેસી ગયા. આ સાંભળીને મને અને મારી માતાને ખૂબ ખુશી થઈ હતી. મને તે સમયે એવું મહેસૂસ થઈ રહ્યું હતું કે જાણે દુનિયાની સૌથી મોટી ખુશી મળી હોય. કારણ કે મારી બહેન ખુશ હતી. એ જ બહેન જેને હું ખૂબ પ્રેમ કરતો હતો. માતાએ તરત જ મંદિરમાં ભગવાનને પ્રસાદ ચડાવ્યો હતો અને મહોલ્લામાં મીઠાઈ વહેંચવાની તૈયારી શરૂ કરી દીધી હતી. બીજા દિવસે ઢગલાબંધ મીઠાઈ અને ફ્રૂટ્સ લઈને હું મારી બહેનના સાસરે પહોંચ્યો. મારો ખ્યાલ હતો કે આ કન્ડિશનમાં તો તેના સાસરિયા તેને ફૂલોની જેમ રાખી રહ્યા હશે. હું ડ્રોઈંગ રૂમમાં દાખલ થયો, ત્યાંનો માહોલ જોઈને અટકી ગયો. અંકુશ અને તેના માતા પિતા હસી મજાક કરી રહ્યા હતા અને એકબીજા સાથે ગપ્પા મારી રહ્યા હતા. મને જોતાં જ તેમણે મારા નમસ્કારનો મામૂલી જવાબ આપ્યો, પણ તેમના ચહેરા પર તે ખુશી નહોતી જે પહેલા સંતાનના સમાચાર પર હોવી જોઈએ. મેં આજુબાજુ જોયું પણ સોના મને ક્યાંય દેખાઈ નહીં. મેં પૂછ્યું, સોના ક્યાં છે? અંકુશની માતાએ બેદરકારીથી રસોડા તરફ ઇશારો કર્યો કે તે ચા બનાવી રહી છે. મારું માથું ઠનક્યું. આ કન્ડિશનમાં? અને તે પણ રસોડામાં? મેં તેમની પરવાનગી લીધા વગર રસોડા તરફ પગ ઉપાડ્યા. ત્યાંનું દ્રશ્ય જોઈને તો મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. સોના ચૂલ્હા પાસે ઊભી હતી. તેના એક હાથ પર પટ્ટી બાંધેલી હતી અને બીજા હાથે તે બહુ મુશ્કેલીથી રસોઈ બનાવી રહી હતી. હું ઝડપથી આગળ વધ્યો અને તેનો હાથ પકડી લીધો. પટ્ટી નીચેથી ચામડી ખરાબ રીતે બળી ગઈ હતી અને ફોલ્લા પડી ગયા હતા. મેં ગુસ્સાને તડપથી પૂછ્યું કે આ શું છે સોના? તારો હાથ કેવી રીતે બળી ગયો? અને તું આ કન્ડિશનમાં કામ કેમ કરી રહી છે? સોનાએ ગભરાઈને મારી સામે જોયું અને પછી દરવાજા તરફ નજર દોડાવીને ધીમા અવાજે બોલી કે ભૈયા, કંઈ નથી થયું. રસોઈ કરતી વખતે ગરમ તેલ ઢોળાઈ ગયું હતું. તમે ચિંતા ના કરો. મારો ગુસ્સો તો કાબુ બહાર થવા લાગ્યો હતો. મેં તેનો હાથ નહોતો છોડાવ્યો અને ઊંચા અવાજે બોલ્યો, આ ગરમ તેલ ઢોળાયું છે કે ઢોળવામાં આવ્યું છે? અને બહાર તે લોકો હસી રહ્યા છે ને તું બળેલ હાથ સાથે ઊભી છે. તારી સાથે અહીં આવ્યવહાર થાય છે? ચાલ મારી સાથે, હું તને અત્યારે ને આ જ સમયે ઘરે લઈ જઈશ. અહીં તારું કોઈ મૂલ્ય નથી. મારો અવાજ સાંભળીને અંકુશ અને તેની માતા પણ રસોડાના દરવાજા પર આવી ગયા હતા. શર્મિંદા થવાને બદલે અંકુશની માતા તણખાઈને બોલી, અરે ભાઈ, આ મારી ઘરની વહુ છે, કોઈ મહેમાન થોડી છે કે તેને પલંગ પર બેસાડીને ખવડાવશું. જરાક હાથ જ તો બળ્યો છે, કઈ મુસીબત આવી ગઈ છે? મેં અંકુશ તરફ જોયું જે ચૂપચાપ ઊભો હતો. મેં સોનાનો હાથ ખેંચ્યો અને કહ્યું, ચાલ સોના. ત્યારે જ સોનાએ મારો હાથ ઝટકી દીધો. તેણે એક ક્ષણ માટે મારા ચહેરા તરફ જોયું. તેની આંખોમાં આંસુ હતા પણ વ્યવહાર કડક હતો. તે બોલી કે ભૈયા, મારો જરાક હાથ બળ્યો છે. રસોઈ કરું છું તા તો બળવાનું જ હતું. હું મારા ઘરના કામ જ તો કરી રહી છું. અને તમે કોણ હો મારા ઘરમાં દખલગીરી કરનારા? હું અહીં ખૂબ ખુશ છું. તમે જાઓ અહીંયાથી. પોતાની બહેનની આ વાત સાંભળીને હું પથ્થરનો થઈ ગયો હતો. જે બહેન માટે હું દુનિયા સામે લડી શકતો હતો, આજે તેણે પારકા સામે મને અપમાનિત કરી દીધો હતો. હું તેની આંખોમાં છુપાયેલી મજબૂરી નહોતો વાંચી શક્યો. મને માત્ર મારું અપમાન મહેસૂસ થયું હતું. મેં મીઠાઈનો ડબ્બો ત્યાં જ મૂક્યો અને ઉલટા પગે પાછો ફર્યો હતો. હું નિરાશ થઈને ઘરે પાછો ફર્યો. માતા મારા ચહેરાની પરેશાની જોઈને ઉદાસ થઈ ગઈ અને ચીસો પાડવા લાગી.
શું થયું છે? સોના તો ઠીક છે ને? મેં માતાને જૂઠું કહ્યું કે હા માં, તે ઠીક છે, ખૂબ ખુશ છે. હું નહોતો ઈચ્છતો કે માતાનું દિલ દુભાય. પણ મારા અંદર એક આગ લાગી ચૂકી હતી. મેં નિર્ણય કરી લીધો હતો કે હવે હું પોતે સોનાનો સંપર્ક નહીં કરું. તેણે મને મારા જ સ્થાન પરથી નીચે પાડી દીધો હતો. હું મારા જ અહંકારના ખોળમાં બંધ થઈ ગયો હતો. મને ક્યાં ખબર હતી કે સોનાએ તે શબ્દો મને બચાવવા માટે અને પોતાનું ઘર બચાવવા માટે બોલ્યા હતા. તે પોતાની જવાબદારી જાતે ઉઠાવવા ઈચ્છતી હતી અને મારી આ નારાજગી આવનારા સમયમાં મારી જ જિંદગીનો સૌથી મોટો પછતાવો બનવાની હતી. હું સોનાથી ખૂબ નારાજ હતો. તેણે મને અપમાનિત કરીને ઘરમાંથી કાઢ્યો હતો. હું તો તેની બાજુ લઈ રહ્યો હતો, પણ તે પોતે જ અપમાનજનક જિંદગી સહન કરવા તૈયાર હતી. મેં નિર્ણય કરી લીધો હતો કે હવે પાછો ફરીને ક્યારેય તેને નહીં જોઉં. એક દિવસ અચાનક ફોન વાગ્યો. સ્ક્રીન પર સોનાનું નામ ઝગમગી રહ્યું હતું. મેં ફોન જોયો અને મોં ફેરવી લીધું. હું બબડ્યો કે હવે મને કેમ ફોન કરી રહી છે? જ્યારે હું મદદ કરવા ઈચ્છતો હતો ત્યારે તો મને અપમાનિત કરી દીધો હતો. મેં પહેલા કોલ પર ફોન નહોતો ઉપાડ્યો અને નારાજગી બતાવવાનો પ્રયત્ન કર્યો હતો. બેલ બંધ થઈ ગઈ હતી, પણ બીજા ક્ષણે ફરી ફોન વાગવા લાગ્યો. આ વખતે ઘંટીનો અવાજ મારા દિલમાં એક વિચિત્ર ગભરાટ પેદા કરવા લાગ્યો હતો. ખબર નહીં કેમ મારા હાથ ધ્રૂજવા લાગ્યા હતા. મેં જેવો કોલ ઉપાડ્યો, મારા કાનોમાં સોનાનો નહીં પણ તેની દર્દનાક ચીસોનો અવાજ પડ્યો હતો. કોઈ તેને ખરાબ રીતે પીટી રહ્યું હતું. પુરુષનો ઊંચો અવાજ ગુંજી રહ્યો હતો. અને આ કોઈ બીજું નહીં પણ તેનો પતિ અંકુશ હતો. અંકુશ ચીસો પાડી રહ્યો હતો કે આજે તારો કિસ્સો જ ખત્મ કરી દઉં છું. ન તું રહીશ અને ન તારી આ મનહૂસિયત. સાથે જ તેની સાસુનો ઝેરી અવાજ આવ્યો. મારી નાખ બેટા આ મનહૂસને. આની કારણે ઘરના બધા કામ ઉલટા થઈ રહ્યા છે અને નાકમાં દમ કરી રાખ્યો છે. સોનાનો ધ્રુજતો અવાજ આવ્યો. ભગવાન માટે મને ન મારો. મારા બાળકનો તો વિચાર કરો માં. બચાવો મને. તેણે જોરદાર હાસ્ય કર્યું અને બોલી, નાટક બંધ કર તારો. અંકુશ, તેનું મોં બંધ કર જેથી પાડોશીઓ ના સાંભળે. ફોન કદાચ સોનાના હાથમાંથી પડી ગયો હતો અથવા છુપાઈને ડાયલ કરવામાં આવ્યો હતો, કારણ કે કોલ કપાયો નહોતો, એમ જ ચાલુ રહ્યો હતો. ઠકઠકના અવાજો અને પછી એક જોરદાર ચીસ પછી શાંતિ છવાઈ ગઈ હતી. હેલો, હેલો. હું પાગલોની જેમ ફોન પર ચીસો પાડી રહ્યો હતો, પણ બીજી તરફ સન્નાટો હતો. હું તે સમયે મારી ઓફિસમાં હતો. કંઈ પણ વિચાર્યા વિના ત્યાંથી ખુલ્લા પગે નીકળી પડ્યો હતો. ગાડીની ઝડપ ખૂબ વધારે હતી. એવું મહેસૂસ થઈ રહ્યું હતું કે ક્યાંક પોતે જ ટકરાઈને મરી જઈશ. પણ મારી બહેનને તે લોકો પીટી રહ્યા હતા અને મેં પોતે મારા કાનોથી સાંભળ્યું હતું. ગાડી ચલાવતા હું પોતે પોતાની સાથે વાત કરી રહ્યો હતો. હે ભગવાન, મારી બહેનની હિફાજત કરજો. હું આવી રહ્યો છું. સોના, તું હિંમત ન હારતી. હું જેવો મારી બહેનના ઘરે પહોંચ્યો તો ત્યાંનો દરવાજો ખુલ્લો હતો. હું અંદર દોડીને આંગણામાં ગયો તો વિચિત્ર શાંતિ હતી. મેં જોરથી અવાજ લગાવ્યો, સોના, 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 તું ક્યાં છે? અંકુશ બહાર નીકળ્યો. તેના માથા પર પરસેવો હતો અને તે ગભરાયેલો લાગી રહ્યો હતો. તે લથડતી જીભે બોલ્યો, ઓહ ઓહ સાલા સાહેબ, તમે અચાનક કેવી રીતે? મેં તેનું ગળું પકડી લીધું અને કહ્યું, મારી બહેન ક્યાં છે? તમે લોકો તેને મારી રહ્યા હતા. મેં ફોન પર બધું સાંભળ્યું છે. એટલામાં જ તેની માતા રડતી બહાર આવી અને કહેવા લાગી, હે ભગવાન, ગજબ થઈ ગયો. મારી વહુ સીડી પરથી પડી ગઈ. જુઓ તો ખરા તેને શું થઈ ગયું. મેં ધક્કો મારીને અંદર રૂમ તરફ દોડ્યો. સામે જ જમીન પર સોના પડેલી હતી. તેનો ચહેરો સૂજેલો હતો અને હોઠમાંથી લોહી વહી રહ્યું હતું. આંખો ખુલ્લી હતી, પણ તેમાં જિંદગીની કોઈ ચમક બાકી નહોતી. તે મૃત હાલતમાં પડેલી હતી. હું તેની પાસે જમીન પર પડી ગયો હતો. સોના, ઉઠ મારી જાન, જો તારો ભાઈ આવી ગયો. અંકુશે પાછળથી કહ્યું, અમે કંઈ નથી કર્યું. તે સીડી પરથી પગ લપસી જવાને કારણે પડી છે. તેના માથા પર ઈજા થઈ છે. મેં પાછળ ફરીને અંકુશ સામે જોયું. મારી આંખોમાં આંસુની જગ્યાએ લોહી ઉતરી આવ્યું હતું. મેં ચીસો પાડીને કહ્યું, તમારી બકવાસ બંધ કરો. સીડી પરથી પડવાથી ચહેરો નથી સૂચતો. તમે મારી બહેનને મારી નાખી. હું તમનેમાંથી કોઈને પણ જીવતો નહીં છોડું. મારો અવાજ સાંભળીને આખો મહોલ્લો ભેગો થઈ ગયો હતો. મહોલ્લાવાળા ચર્ચા કરવા લાગ્યા હતા. મારી માતા પણ રડતી પીટતી ત્યાં પહોંચી ચૂકી હતી. હું જાણતો હતો કે મારી બહેનના મૃત્યુનું કારણ શું છે. મારી બહેન પોતાના મોત નથી મરી. તેને મારવામાં આવી છે. હું લોકો તરફ વળ્યો અને ચીસો પાડીને કહ્યું, લોકો, ગવાહ રહેજો. આ દરિંદાઓએ મારી બહેનનું કત્લ કર્યું છે. આ બધું જૂઠું બોલી રહ્યા છે. તે પડી નથી. મારી બહેનના અંતિમ સંસ્કાર થયા તો મારા પર જાણે કયામત તૂટી પડી હતી. માતાની હાલત મારાથી જોવાતી નહોતી. જે બહેનને અમે લાડથી ઉછેરી હતી, આજે તે જુલ્મનો શિકાર બનીને આ દુનિયામાંથી વિદાય થઈ ચૂકી હતી. સ્મશાનઘાટ પરથી પાછા ફરતી વખતે મારું દરેક પગલું ભારે હતું, પણ મારો ઈરાદો પથ્થરની જેમ મજબૂત થઈ ચૂક્યો હતો. હું આ ગુનેગારોને ક્યારેય માફ નહીં કરું. હું અંકુશના ઘરની બહાર જઈને ઊભો રહ્યો હતો. મેં ચીસ કાઢી, બહાર નીકળો અંકુશ. અંકુશ ડરતા ડરતા બહાર આવ્યો.
તેની સાથે તેના પિતા પણ હતા. મેં આગળ વધીને અંકુશનું ગળું પકડી લીધું અને કહ્યું, બેશરમ માણસ, જો તું મર્દ હોત તો સ્ત્રી પર ક્યારે હાથ ન ઉપાડત. તે મારી બહેનને મારી નાખી. હું પોલીસમાં રિપોર્ટ નોંધાવીશ અને તમને બધાને ફાંસીના માચડા સુધી લઈ જઈશ. અંકુશના પિતા હાથ જોડીને બોલ્યા, બેટા, ગુસ્સો થૂકી દે. પોલીસ કચેરીમાં કોઈનું કંઈ નથી રાખ્યું. આપણે બેસીને વાત કરીએ. અમારી ઇજ્જતનો કંઈક તો ખ્યાલ કર. મેં નફરતથી તેમનો હાથ ઝટકી દીધો અને કહ્યું, ઇજ્જત? કઈ ઇજ્જત? એ ઇજ્જત જે તમે લોકોએ મારી બહેનને જાનથી મારીને માટીમાં મેળવી દીધી. મોહલ્લાના વૃદ્ધોને કેટલાક સમજદાર લોકો ભેગા થઈ ગયા હતા. તેમણે મને શાંત કરવાનો પ્રયત્ન કર્યો હતો અને પછી પંચાયત બેસાડવામાં આવી હતી. પંચાયતના મોટા સરપંચે મારી તરફ ધ્યાન આપતા કહ્યું, જુઓ રેશક બેટા, જે થવાનું હતું તે થઈ ગયું. હવે પોલીસ કેસ કરીશ તો બંને પરિવાર બેઇજ્જત થઈ જશે. તું કહે તું શું ઈચ્છે છે? પૈસા ઈચ્છે છે કે પછી કંઈક બીજું? મેં બધા તરફ જોયું અને પછી અંકુશની આંખોમાં આંખો નાખીને જોયું. મેં કહ્યું, મને પૈસા નથી જોઈતા. મને ઇન્સાફ જોઈએ છે. આ લોકોએ મારી બહેન પર જુલ્મ કર્યો છે. હવે આ જુલ્મનો બદલો આ લોકો ભોગવશે. એક વૃદ્ધ માણસ બોલ્યો, સાફ વાત કર બેટા, શું નિર્ણય છે તારો? મેં અંતિમ શબ્દોમાં કહ્યું, હું તેમને કાયદાકીય સજા અપાવીશ અને સજાએ મોત સુધી લઈ જઈશ. અથવા તો તેના બદલામાં આ લોકો મારી સાથે પોતાના પરિવારની છોકરીના લગ્ન કરાવશે. નહીંતર હું કસમ ખાઉં છું કે હું કોઈને પણ જીવતો નહીં છોડું. મારી વાત સાંભળીને પંચાયતમાં સન્નાટો છવાઈ ગયો હતો. અંકુશના પિતાના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. તેમણે ધ્રુજતા અવાજે કહ્યું, આ તું શું કહી રહ્યો છે? આ કેવી રીતે શક્ય છે? મેં ગુસ્સાવાળા અંદાજમાં જવાબ આપ્યો, આ જ શક્ય છે. જેમ મારી બહેન તમારા ઘરે આવી હતી અને તમે તેના પર જુલ્મ કર્યો, તમારી દીકરી મારા ઘરે આવશે. આ જ મારો બદલો હશે. હવે આ તમારા લોકોના હાથમાં છે. જેલની સળિયા કે પછી દીકરીનો સંબંધ. પંચાયતના લોકોએ માથું જોડી લીધું હતું. તેઓ જાણતા હતા કે મારી પાસે પુરાવા છે અને ગવાહ પણ. જો પોલીસ કેસ થયો તો આખો પરિવાર અંદર જતો રહેશે. સરપંચે પ્રતાપ સાહેબને કહ્યું, પ્રતાપ સાહેબ, છોકરો જીદ પર અડગ છે. જો જાન અને દીકરો બચાવવા છે તો એની શરત માની લો. તેઓ બોલ્યા, ઠીક છે, હું તૈયાર છું. મારી દીકરીના લગ્ન તેની સાથે કરાવી દઈશ. આ સાંભળીને મારા હોઠ પર એક ઝેરી સ્મિત આવી ગઈ હતી. મેં મનમાં વિચાર કર્યો કે હવે જોજે અંકુશ, હું તારી બહેન સાથે એ કરીશ કે તું લોહીના આંસુ રડીશ. હવે તારું ઘમંડ મારા પગની ધૂળ બનશે. હું મારી જીદ પર કાયમ રહ્યો અને તે લોકો પોતાની ઇજ્જત અને એકમાત્ર દીકરાની જિંદગી બચાવવા માટે હાર માની ગયા હતા. આ કોઈ સામાન્ય લગ્ન નહોતા, પણ એક સોદો હતો. એક બહેનની લાશના બદલે બીજી બહેનની જિંદગીનો સોદો. લગ્ન સરળ રીતે ગામની પંચાયતની હાજરીમાં થઈ ગયા હતા. ત્યાંના કોઈ ઢોલ હતા ન શરણાઈ. માત્ર ડર અને નફરતનો માહોલ હતો. પંડિતજીએ લગ્નના મંત્રો વાંચ્યા તો ચારે બાજુ શાંતિ હતી. જ્યારે છોકરીને સામે બોલાવવામાં આવી તો તેના ડૂસકાનો અવાજ ગુંજી રહ્યો હતો. તે રડી રહી હતી. પોતાની માંગમાં સિંદૂર નહોતી ભરવા દેતી. ત્યારે અંકુશના પિતાએ કહ્યું, બેટા, આ લગ્નને સ્વીકાર કરી લે. મારા ઘરડા પરની લાજ રાખી લે. છોકરી રડતા રડતા આ લગ્ન કરી લીધા હતા. આ લગ્ન તેની મરજીથી નહોતા થઈ રહ્યા, પણ તેની ખુશીઓની અડથી ઉઠી ગઈ હતી. મને તેના રડવાથી કોઈ ફરક નહોતો પડી રહ્યો. મારી આંખો સામે હજી પણ સોનાનું સૂજેલું ચહેરો અને તેની લાશ ઘૂમી રહી હતી. હું ઈચ્છતો હતો કે આ પણ રડે, તેનું પરિવાર પણ તડપે. વિદાયની વખતે અંકુશ મારી સામે નજર ઝુકાવીને ઊભો હતો. હું તેની નજીકથી પસાર થયો અને તેના કાનમાં ધીમા અવાજે કહ્યું, આજે તે તારી બહેનને મારા હવાલે કરી દીધી. પ્રાર્થના કરજે કે હું તેની સાથે એ ન કરું જે તે મારી બહેન સાથે કર્યું. પણ યાદ રાખજે, હિસાબ તો હું પૂરો કરીશ. હું તેની બહેનને રડતા બિલડતા હાલતમાં વિદાય કરીને મારા ઘરે લઈ આવ્યો હતો. તે કારની પાછળની સીટ પર સંકોચાઈને બેઠી હતી અને ખરાબ રીતે ડરી રહી હતી. ઘરે પહોંચીને મેં તેનો હાથ પકડ્યો અને તેને ખેંચીને અંદર લઈ ગયો હતો. માતા મારી સામે જ ઊભી હતી. તેમના ચહેરા પર હવાએ ઉડતા રંગો હતા. તે કદાચ આ બદલાની તરફેણમાં નહોતી, પણ દીકરાના જુનૂન સામે લાચાર થઈ ગઈ હતી. મેં માતાને કહ્યું, માં, આ છે તે વહુ જેનો શોખ તમને ખૂબ હતો. બસ ફરક એટલો છે કે આ પ્રેમથી નથી આવી, બદલામાં આવી છે. તેને એ રૂમમાં મૂકી દો જ્યાં સોનાનું સામાન રાખેલું છે. તેને ખબર પડવી જોઈએ કે તેની જગ્યા ક્યાં છે. માતાએ ભીની આંખો ત્યાં છોકરી સામે જોયું અને પછી મને ટોક્યો. જુલ્મનો જવાબ જુલ્મથી આપવો ક્યાંની સમજદારી છે? આ છોકરી હજી નાની લાગે છે. તેની સાથે આ બધું ન કર. મેં માતાની વાત અનસુની કરી દીધી હતી અને મારા રૂમમાં જતો રહ્યો હતો. મારા અંદર જે આગનો લાવા સળગી રહ્યો હતો તે મને વારંવાર વશકેરી રહ્યો હતો. મેં વિચાર્યું કે આજ રાત્રે હું તેના પર બધો ગુસ્સો ઉતારી દઈશ જે મેં અંકુશ માટે સાચવી રાખ્યો હતો. હું તેને બતાવીશ કે જ્યારે સાસુરિયાઓ દીકરી પર જુલ્મ કરે છે ત્યારે કેવું મહેસૂસ થાય છે. અડધી રાત્રે હું રૂમમાં દાખલ થયો. તે દુલ્હન બનીને પલંગના ખૂણામાં સંકોચાઈને બેઠી હતી. તેણે ઘૂંઘટ કાઢેલો હતો.
તેના શરીરમાં ધ્રુજારી સ્પષ્ટ દેખાઈ રહી હતી. હું ભારે પગલાંથી ચાલતો તેની નજીક ગયો હતો. મેં મજબૂત શબ્દોમાં કહ્યું, તારો આ ઘૂંઘટ ઉઠાવ. મને દેખાડાની જરૂર નથી. તું અહીં કોઈ ઇજ્જત કમાવા નથી આવી, પણ સજા ભોગવવા આવી છે. તેણે કોઈ હરકત ન કરી. મેં ગુસ્સામાં આગળ વધીને ઝટકાથી તેનો ઘૂંઘટ ઉલટાવી દીધો. જેવી મારી નજર તેના ચહેરા પર પડી, મારા પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. મારા શરીરનો બધો ગુસ્સો એક ક્ષણ માટે બરફ બની ગયો હતો. સામે કોઈ શાતિર કે ચાલાક સ્ત્રી નહોતી, પણ એક ખૂબ નાની ઉંમરની છોકરી હતી. તે બિલકુલ માસૂમ ચહેરાવાળી બાળકી મહેસૂસ થઈ રહી હતી. તેની મોટી મોટી આંખોમાં ડરના પડછાયા નાચી રહ્યા હતા અને આંસુનો પ્રવાહ વહીને તેના ગાલ પર જામી ગયો હતો. હું લથડાઈને 2 ડગલા પાછળ હટ્યો હતો. આ લોકો આટલા નીચ છે! તેમણે છેતરપિંડી કરી, મારી સાથે આટલી નાની બાળકીના લગ્ન કરાવી દીધા જેથી હું તેના પર હાથ ન ઉઠાવી શકું. તેની માસૂમિયત જોઈને મારા અંદરનો બદલો એકદમથી દમ તોડવા લાગ્યો હતો. મને વિચિત્ર ગૂંચવણ થવા લાગી હતી. હું એક દરિંદો બનવા આવ્યો હતો, પણ સામે એક ડરેલી હરણી બેઠી હતી. મેં પોતે જ પોતાના પર ગુસ્સો કરતા કહ્યું, આ હું શું કરવા જઈ રહ્યો હતો? એક બાળકી પાસેથી બદલો? તેને જોતાં જ મને ખૂબ ધિક્કાર થવા લાગ્યો હતો. તે લોકો પર અને મારા નસીબ પર. મેં તેને ત્યાં જ છોડી અને ઝડપથી રૂમમાંથી બહાર નીકળી આવ્યો હતો. હું તે રૂમમાં એક પળ પણ વધુ નહોતો રોકાઈ શકતો. તે રાત મેં ઘરની બહાર સીડીઓ પર રખડતા પસાર કરી દીધી હતી. મારું મગજ શાંત થઈ ગયું હતું. મને કંઈ પણ સમજાતું નહોતું કે હવે હું આ બદલાનું શું કરું, જે મારા ગળાનો ફાંસો બની ગયો હતો. હું સવારના સમયે ઘરમાં દાખલ થયો તો માતા દરવાજા પર જ મારી રાહ જોઈ રહી હતી. તેમની આંખો સૂજેલી હતી, જાણે તે આખી રાત રડતી રહી હોય. મને જોતાં જ તે આગળ વધી અને મારો હાથ પકડી લીધો. તેમણે પરેશાનીથી પૂછ્યું કે, ઋષભ, તું ક્યાં હતો? આખી રાત હું કેટલી ડરી ગઈ હતી. શું થયું? તે કે છોકરી સાથે કંઈ કર્યું તો નથી ને? મેં માતા તરફ જોયું ને કહ્યું કે, નહીં માં, હું કંઈ ન કરી શક્યો. મેં વિચાર્યું હતું કે હું તેની સાથે તેવો જ વ્યવહાર કરીશ જેવો સોના સાથે થયો છે, પણ હું હારી ગયો. તે તો હજી બાળકી છે. તેના માસૂમ ચહેરાએ મને લાચાર કરી દીધો. માતાએ એક ઊંડો શ્વાસ લીધો અને બોલી, ઉપરવાળાની કૃપા છે કે મારા દીકરાએ કંઈ ખોટું ન કર્યું. તે ખૂબ સમજદારીથી કામ લીધું છે બેટા. હવે જે થઈ ગયું તે થઈ ગયું. તેને સ્વીકાર કરી લે અને તારી જિંદગી શરૂ કરી દે. મેં ઝટકાથી માથું ઉંચક્યું કર્યું, સ્વીકાર કરી લઉં? ક્યારે નહીં માં. તે અંકુશની બહેન છે. હું જ્યારે પણ તેનો ચહેરો જોઈશ, મને મારી બહેનની સૂજેલી લાશ યાદ આવી જશે. હું તેની સાથે સામાન્ય જિંદગી ન ગુજારી શકું. માતાએ પૂછ્યું કે, તો પછી શું કરીશ? તેને તલાક આપી દઈશ? મેં કળવાશથી કર્યું કે, નહીં, તલાક તો નહીં આપું. જો તલાક આપી દીધી તો અંકુશ અને તેના ઘરવાળા સુખનો શ્વાસ લેશે. તે સમજશે કે તેમની જાન છૂટી ગઈ. હું તેને તલાક નહીં આપું અને ન તો તેને મારી પત્ની હોવાનો દરજ્જો આપીશ. તે આ જ ઘરમાં રહેશે, એક કેદી બનીને. આ જ તેની સજા છે. માતા ગભરાઈ ગઈ હતી અને બોલી કે, તું કહેવા શું ઈચ્છે છે? હું ઊભો થયો હતો. મેં કહ્યું કે, હું હિન્દુસ્તાન છોડીને જઈ રહ્યો છું. મારો વિઝા લાગી ગયો છે અને મારે બિઝનેસના સિલસિલામાં એમ પણ જવાનું જ હતું. હું આજે ટિકિટ કરાવી રહ્યો છું. હું આ ઘરમાં અને આ છોકરી સાથે એક પળ પણ નથી રહી શકતો. માતાએ મને વિનંતી કરતાં કહ્યું કે, ઋષભ બેટા, આ હું ન કર. મને છોડીને ન જા. હું આ છોકરી સાથે એકલી કેવી રીતે રહીશ? તેને તેના માયકે મોકલી દઉં? મેં સખતથી ના પાડી દીધી. માં, આ તેના માયકે નહીં જાય. આ અહીં જ રહેશે. પણ આ મારા માટે મરી ચૂકી છે. તમારે મારી સાથે ચાલવું હોય તો ચાલો, પણ આ છોકરી અહીં જ સડતી રહેશે. માતાએ ઇનકાર કરી દીધો, કારણ કે તે પોતાનું ઘર નહોતી છોડવા ઈચ્છતી અને કદાચ ત્યાં માસૂમ છોકરીને પણ એકલી નહોતી છોડવા ઈચ્છતી. 2 દિવસ પછી મારી ફ્લાઇટ હતી. તે દિવસોમાં તે છોકરી, જેનું નામ દિવ્યા હતું, પોતાના રૂમમાંથી બહાર નહોતી નીકળતી. મેં એકવાર પણ પાછું વળીને નહોતું જોયું કે તે જીવિત પણ છે કે નહીં. મારા બદલા અને અહંકારમાં હું એટલો આંધો થઈ ચૂક્યો હતો કે મને અહેસાસ જ નહોતો થયો કે હું એક જીવતા ઇન્સાનને દરબદર કરીને જઈ રહ્યો છું. જતા સમયે મેં મારી માતાને ચેતવણી આપી દીધી હતી કે, માં, મને આ છોકરીના કોઈ સમાચાર ન જોઈએ. ન તમે મારી સાથે તેનો કોઈ ઉલ્લેખ કરશો અને ન હું ક્યારે તેના વિશે તમને કંઈ પૂછીશ. મારા માટે આ ટોપિક બંધ થઈ ચૂકલો છે. હું ફ્લાઇટમાં બેઠો તો જાણે મારા ખભા પરથી બોજ ઉતરી ગયો હતો. હું સમજી રહ્યો હતો કે મેં ખૂબ સારો નિર્ણય કર્યો છે. હું પરદેશ પહોંચીને ત્યાંની ચમકમાં મેં પોતાને ગુમ કરી દીધો હતો. હું એટલો વ્યસ્ત થઈ ગયો હતો કે હિન્દુસ્તાનની તે હવેલી, સોનાનું મોત અને તે સજા કાપનારી છોકરી બધું જ ધૂંધળું થઈ ગયો હતો. હું લંડન આવી ગયો હતો. અહીં મારી મુલાકાત હિન્દુસ્તાની છોકરી શિલ્પાથી થઈ હતી. તે અહીં સેટલ હતી અને આધુનિક વિચારોની હતી. મને લાગ્યું કે કદાચ આ જ એ જિંદગી છે જે મને શાંતિ આપી શકે છે. શિલ્પા મારી સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી.
મેં એક પળ માટે પણ નહોતું વિચાર્યું કે હું હિન્દુસ્તાનમાં એક લગ્ન કરીને આવ્યો છું. મને લાગ્યું કે તે લગ્ન નહીં પણ એક બદલાનો કોન્ટ્રાક્ટ હતો જે મેં ત્યાં જ છોડી દીધો હતો. મેં શિલ્પા સાથે લગ્ન કરી લીધા હતા અને મારું ઘર વસાવી લીધું હતું. માતાને ફોન કરતો હતો તો માત્ર તેમના હાલચાલ જ પૂછતો હતો. માતા ઘણીવાર પ્રયત્ન કરતી હતી કે તે છોકરી દિવ્યાનો ઉલ્લેખ કરે. તે કહેતી હતી કે ઋષભ, વહુ, પણ હું તેમની વાતને વચ્ચે જ કાપી નાખતો હતો અને કહેતો હતો કે માં, જો આ ટોપિક પર વાત કરવી છે તો હું ફોન મૂકી રહ્યો છું. મારી બેરુખી જોઈને માતા પણ ચૂપ થઈ ગઈ હતી. આ રીતે મહિનાઓ અઠવાડિયામાં અને અઠવાડિયા મહિનાઓમાં અને મહિનાઓ વર્ષોમાં બદલાવા લાગ્યા હતા. મેં મારી નવી દુનિયા વસાવી લીધી હતી જ્યાં સોનાનું દુઃખ તો હતું પણ આ કેદી છોકરીનું કોઈ અસ્તિત્વ નહોતું. હું આ ભૂલી ગયો હતો કે બદલાનું પૈડું ખૂબ ધીરે ધીરે ચાલે છે પણ પીસે છે ખૂબ ઝીણું. સવયના પૈડાને કોણ રોકી શકે? એમ જ 8 વર્ષ વીતી ગયા હતા. આ 8 વર્ષમાં પાપડો નીચેથી ઘણું પાણી વહી ચૂક્યું હતું. મેં ક્યારે તે છોકરીના કોઈ સમાચાર નહોતા લીધા. તે કેવી છે, જીવિત છે કે મરી ગઈ, ઘરે છે કે તેના માયકે ચાલી ગઈ? મારો ખ્યાલ હતો કે તે તેના માયકે તો હવે જઈ ન શકે કારણ કે તેને હું સજાના રૂપમાં લઈ આવ્યો હતો. મારું માનવું હતું કે તે ચોક્કસ ભાગી ગઈ હશે અથવા તેના ઘરવાળાએ તેને પાછી બોલાવી લીધી હશે. મેં મારા મનને આ જ લોરી સંભળાવીને સુવડાવી દીધું હતું. હું મારી જિંદગીમાં મગ્ન હતો. શિલ્પા સાથે હું ખૂબ ખુશ હતો અને અમે લંડનમાં એક સારી જિંદગી ગુજારી રહ્યા હતા. પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. એક રાતે જમ્યા પછી હું મારા રૂમમાં સૂતો હતો. ઊંઘ મારી આંખોમાં ઉતરી રહી હતી કે અચાનક હું ઊંડી ખાઈમાં પડવા લાગ્યો. દ્રશ્ય બદલાયું અને મેં જોયું કે હું એ જૂની હવેલીના આંગણામાં ઊભો છું. મારી સામે સોના ઊભી છે, એ જ સોના જેને મરી ગયે 8 વર્ષ થઈ ચૂક્યા છે. પણ તેનું રૂપ ખૂબ ડરામણું હતું. તેના હાથ દોરડાઓથી બંધાયેલા હતા અને તે ખરાબ રીતે રડી રહી હતી. હું સપનામાં જ ચીસ પાડ્યો હતો, સોના, તું તો ચાલી ગઈ હતી. આ તારા હાથ કોણે બાંધી દીધા છે? સોનાએ મારી તરફ લાલ આંખોથી જોયું ને ચીસ પાડી, આ હાથ મેં નહીં, તે બાંધ્યા છે ભૈયા, તે. મેં ગભરાઈ ગયો હતો. મેં કહ્યું કે હું તો તારો ભાઈ છું. મેં તો તારો બદલો લીધો છે સોના. મેં તેમની દીકરીને સજા આપી છે. સોનાએ જોરથી ઇનકારમાં માથું હલાવ્યું ને બોલી, આ બદલો નહીં, જુલમ છે ભૈયા. તું એક જાલિમ ઇન્સાન છે. તું એક બેકસૂરને સજા આપી રહ્યો છે. ઉપરવાળો તને ક્યારે માફ નહીં કરે. પાછા જા ભૈયા, પાછા જા, એ પહેલાં કે માફીના દરવાજા તારા માટે બંધ થઈ જાય. જા અને તેની દોરી ખોલી દે. મેં આગળ વધવા ઈચ્છ્યું હતું. સોનાએ મને ધક્કો માર્યો અને બોલી, જા. બસ ત્યારે જ મારી આંખો ખુલી ગઈ હતી. મારું આખું શરીર પરસેવાથી ભીનું થઈ ગયું હતું અને દિલ હથોડાની જેમ છાતીમાં વાગી રહ્યું હતું. હું હાંફી રહ્યો હતો. શિલ્પા મારી હાલત જોઈને જાગી ગઈ હતી અને પરેશાનીથી પૂછવા લાગી, શું થયું છે ઋષભ? તમે ઠીક તો છો ને? તમે કોઈ ખરાબ સપનું જોયું છે કે શું? પાણી પી લો. મેં ધ્રુજતા હાથે પાણીનો ગ્લાસ પકડ્યો હતો. મારા ગળામાં કાંટા ભોંકાઈ રહ્યા હતા. મેં એક જ શ્વાસે પાણી પી લીધું હતું. શિલ્પાએ ફરી પૂછ્યું, બતાવ શું થયું છે? શું જોયું છે તમે? તમારા તો ચહેરાનો રંગ પણ પીળો પડી રહ્યો છે. મેં તેની સાથે જૂઠું બોલ્યું અને કહ્યું કે કંઈ નહીં, બસ ઓફિસની ટેન્શન હતી. કદાચ થાકને કારણે ડરામણું સપનું આવી ગયું છે. તું સૂઈ જા. મેં શિલ્પાને મારા પહેલા લગ્ન અને તે છોકરીનો ઉલ્લેખ ક્યારે નહોતો કર્યો. તે ફરી સૂઈ ગઈ હતી પણ મારી ઊંઘ ઉડી ચૂકી હતી. સોનાના શબ્દો મારા કાનોમાં ગુંજી રહ્યા હતા કે તું એક જાલિમ ઇન્સાન છે ભૈયા. તું એક બેકસૂરને સજા આપી રહ્યો છે. શું ખરેખર મેં ખોટું કર્યું હતું? શું તે છોકરી ખરેખર બેકસૂર હતી? પણ તે તો અંકુશની બહેન હતી. એ જ લોહીની વારસદાર હતી. આ દ્રશ્ય હવે માત્ર એક રાતનું નહોતું. હવે આ મારો રૂટીન બની ચૂક્યો હતું. ઘણી રાતોથી મને આ જ સપનું આવતું હતું. જેવી આંખ લાગતી હતી, સોના મારા સપનામાં આવીને ઊભી થઈ જતી અને દર વખતે મને એ જ કહેતી હતી કે ભૈયા પાછા ચાલ્યા જાઓ, નહીં તો તને ઉપરવાળો ક્યારે માફ નહીં કરે. તેની ચીસો મને સુવા જ નહોતી દેતી. મને દિવસના અજવાળામાં પણ પોતાને મુજરિમ મહેસૂસ થવા લાગ્યો હતો. આખરે મેં નિર્ણય કરી લીધો હતો કે મારે હિન્દુસ્તાન પાછું જવું જ પડશે. મારે જઈને જોવું પડશે કે ત્યાં શું મામલો છે. મારું દિલ ગવાહી આપી રહ્યું હતું કે કંઈક તો ત્યાં ખૂબ ખોટું થઈ રહ્યું છે. મેં એક સાંજે શિલ્પાને કહ્યું કે શિલ્પા, હું થોડા દિવસો માટે ઇન્ડિયા જઈ રહ્યો છું. શિલ્પા સાંભળીને હેરાન થઈ ગઈ હતી અને કહેવા લાગી કે અચાનક? બધું ઠીક તો છે ને? મમ્મીજી તો ઠીક છે ને? મેં નજર ચોરવી અને કહ્યું કે હા, માં ઠીક છે, પણ તેમને મારી ખૂબ યાદ આવી રહી છે. 8 વર્ષ થઈ ગયા છે. માને નથી મળ્યો. દિલ ખૂબ ઉદાસ છે. બસ એક ચક્કર લગાવીને પાછો આવી જઈશ. શિલ્પાએ જીદ કરી કે હું પણ તમારી સાથે ચાલું છું. હું પણ મમ્મીજીને મળી લઈશ. હું ગભરાઈ ગયો હતો. મેં કહ્યું કે ના શિલ્પા, તું બાળકો સાથે અહીં જ રહે. બાળકોની સ્કૂલ છે અને મારું ટ્રાવેલ ખૂબ મામૂલી છે.
હું જલ્દી જ પાછો આવી જઈશ. હું તેને મારી સાથે ન લઈ જઈ શકતો કારણ કે ત્યાં મારી એક બીજી હકીકત દફન હતી. મેં જલ્દી ટિકિટ કરાવી અને સામાન પેક કરી લીધો. ફ્લાઇટમાં બેસતી વખતે મને વિચિત્ર બેચેની મહેસૂસ થઈ રહી હતી. એવું લાગી રહ્યું હતું કે હું અતીતની અદાલતમાં રજૂ થવા જઈ રહ્યો છું, જ્યાં જજ પણ હું જ પોતે છું અને ગવાહ અને મુજરિમ પણ હું જ પોતે છું. હું વિચારી રહ્યો હતો કે જ્યારે હું ઘરે પહોંચીશ તો શું થશે? તે છોકરી ત્યાં હશે પણ કે નહીં? જરૂર તે નહીં હોય. માતાએ તેને તેના માયકે મોકલી દીધી હશે, અથવા પછી તે પોતે ભાગી ગઈ હશે. જો તે ત્યાં ન થઈ તો સોના મને સપનામાં કેમ ડરાવી રહી છે? આ જ સવાલો સાથે હું દિલ્હી એરપોર્ટ ઉપર ઉતરી ગયો હતો. ત્યાંથી ટેક્સી લઈને સીધો હું મારા ગામ તરફ રવાના થઈ ગયો હતો. હું ટેક્સીમાંથી ઉતરીને મારા ઘરના જૂના દરવાજા સામે ઊભો હતો. 8 વર્ષ. આ કોઈ સામાન્ય સમય નહોતો. મેં ધ્રુજતા હાથે દરવાજા પર દસ્તક આપી હતી. થોડીવાર પછી અંદરથી પગલાંનો અવાજ સંભળાયો અને પછી એ જાણીતો કુંડી ખુલવાનો અવાજ આવ્યો. દરવાજો ખુલ્યો અને સામે મારી માતા ઊભી હતી. તેમના વાળમાં સફેદી ઉતરી આવી હતી અને કમર પણ થોડી ઝૂકી ગઈ હતી, પણ મમતાની ચમક હજી પણ એવી જ હતી. માતાએ મને જોયો તો પથ્થરની થઈ ગઈ હતી. તેમની આંખોમાં વિશ્વાસ અને બેયકીનીની જંગ ચાલુ હતી. હું ગભરાયેલા અવાજે બોકાર્યો, "માં!" માતાના મોંમાંથી ચીસ નીકળી, "મારો દીકરો ઋષભ." તે પાગળોની જેમ મને ભેટી પડી હતી. અમે બંને દરવાજા પર ઊભા રહીને રડતા રહ્યા હતા. માતા મારા ચહેરાને વારંવાર ચૂમી રહી હતી, જાણે તેમને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે તેમનો દીકરો પાછો આવી ગયો. અમે અંદર આવી ગયા હતા. ઘરનો ખૂણે ખૂણો મને મારી યાદ અપાવી રહ્યો હતો. મેં માતાને સોફા પર બેસાડી અને તેમના પગમાં બેસી ગયો હતો. માતાએ મારું માથું ચૂમ્યું અને બોલી, "તું જીવિત છે ઋષભ. મને તો લાગ્યું હતું કદાચ હું તને જોયા વિના જ મરી જઈશ. તે તારા 8 વર્ષ કેવી રીતે ગુજાર્યા તારી માતા વિના?" મેં શરમથી માથું ઝુકાવી લીધું હતું. મેં કહ્યું, "ભૂલ થઈ ગઈ માં. હું બિઝનેસ અને મારી નવી જિંદગીમાં એવો ગૂંચવાયો કે પાછા ફરવાનો રસ્તો જ ભૂલી ગયો હતો. પણ માં, તમે કહો, તમે કેમ છો?" માતાએ ઠંડો શ્વાસ ભર્યો અને કહેવા લાગી કે, "બેટા, બસ જીવી રહી છું તારી આસ પર. હવે તું આવી ગયો છે તો મારી જાનમાં જાન આવી ગઈ છે." અમે બંને ઘણીવાર સુધી વાતો કરતા રહ્યા હતા. મેં માતાને જણાવ્યું હતું કે હું ત્યાં કેટલો ખુશાલ છું અને બિઝનેસ પણ કેવો ચાલી રહ્યો છે, પણ મેં હજી સુધી તેમને શિલ્પા અને મારા બાળકોનું નહોતું જણાવ્યું. મારા દિલમાં એક સવાલ કાંટાની જેમ ખૂંચી રહ્યો હતો. મારી નજરો વારંવાર ઘરની દિવાલોને ટટોળી રહી હતી કે કદાચ તે નજર આવી જાય. જ્યારે મારા અંદરનો ધીરજ ખતમ થઈ ગયો તો મેં હિંમત કરીને માતાને પૂછી જ લીધું. મેં આમ તેમ નજર ફેરવીને પૂછ્યું કે, "માં, તે છોકરી ક્યાં છે? દિવ્યા, અંકુશની બહેન ક્યાંય દેખાતી નથી. શું માયકે ગઈ છે?" માતાના ચહેરાનો રંગ એકદમથી ઉડી ગયો હતો અને એક બીજો રંગ આવી ગયો. તે થોડા ક્ષણ ચૂપ રહી. પછી તેમણે નજર ચોરવી લીધી. મેં ફરી પૂછ્યું, "બતાવો ને માં, તે અહીં નથી કે શું?" માતાએ ઊંડો શ્વાસ લીધો અને ખૂબ ગંભીર થઈને બોલી કે, "બેટા, તેનો ઉલ્લેખ ન કર. તે તો તે જ દિવસે ચાલી ગઈ હતી." આ સાંભળીને તો હું ચોંકી ગયો હતો. મેં કહ્યું, "શું મતલબ? તે જ દિવસે ચાલી ગઈ હતી? કયા દિવસે?" માતાએ મારા હાથ પર પોતાનો હાથ મૂક્યો ને બોલી કે, "બેટા, તે જે દિવસે તું અહીંથી ગયો હતો, તારી પત્ની તો તેના બીજા જ દિવસે ભાગી ગઈ હતી. તે પછી તે ક્યારેય પાછી જ ના આવે." આ વાત સાંભળીને તો હું ખૂબ હેરાન થયો હતો. મને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે તે આટલી નાની છોકરી કેવી રીતે ભાગી શકે છે. મેં હેરાનીથી પૂછ્યું, "તે ભાગી ગઈ? પણ ક્યાં? અને તમે તેને રોકી કેમ નહીં?" માતાએ મોટી સફાઈથી જૂઠું બોલી દીધું કે, "બેટા, હું તેને કેવી રીતે રોકતી? હું તો પોતે બીમાર પડી ગઈ હતી. મને હોશ આવ્યું તો ખબર પડી કે તે ઘરમાં નથી. મેં વિચાર્યું કે કદાચ પોતાના ભાઈના ઘરે પાછી ચાલી ગઈ હશે અથવા પછી ક્યાંક બીજે નીકળી ગઈ હશે. અમે તેને શોધવાનો પ્રયત્ન ન કર્યો કારણ કે તે જતા સમયે કહ્યું હતું કે તારા માટે તે મરી ચૂકી છે. એટલે મેં પણ આ રસ્તો બંધ કરી દીધો." આ સાંભળીને મારા દિલ પર રાખેલો વજનભર્યો બોજ જાણે ગાયબ થઈ ગયો હતો. તો તેનો મતલબ છે કે તે અહીં નથી. તે પોતાની સજા કાપીને ચાલી ગઈ છે. મેં શાંતિનો શ્વાસ લીધો હતો. મેં કહ્યું કે સારું થયું, મારી જાન છૂટી. હું તો એમ પણ ડરી રહ્યો હતો કે જો તે અહીં થઈ તો હું તેનો સામનો કેવી રીતે કરીશ. તે મનહૂસ હતી. સારું થયું તે પોતાના રસ્તે નીકળી ગઈ. માતાએ મારી સામે વિચિત્ર નજરોથી જોયું અને ચૂપ રહી. તેમની ખામોશીમાં કંઈક એવું હતું જે મને સમજાયું નહોતું, પણ મેં તેને થાક સમજીને અવગણી દીધું. રાત થઈ તો હું મારા જૂના રૂમમાં ચાલ્યો ગયો હતો. એ જ રૂમ જ્યાં 8 વર્ષ પહેલાં હું તેને છોડીને ગયો હતો. પલંગ એ જ હતો, કબાટ એ જ હતી, પણ માહોલમાં સુનકાર હતો. હું સૂઈ ગયો હતો પણ ઊંઘ મારી આંખોથી ખૂબ દૂર હતી. માતાની વાત મારા મગજમાં ઘૂમી રહી હતી કે તે ભાગી ગઈ હતી. જો તે ભાગી ગઈ તો એ પોતાની જિંદગી જીવી રહી હતી, તો પછી સોના મને સપનામાં કેમ ડરાવી રહી હતી? સોના કેમ કહી રહી હતી કે હું જુલમ કરી રહ્યો છું? જો તે આઝાદ છે તો પછી હું જાલિમ કેવી રીતે થયો? આખી રાત મારી
બેચેનીમાં પસાર થઈ ગઈ હતી. હું પડખા બદલતો રહ્યો હતો. ક્યારેક લાગતું હતું કે માતા સાચું બોલી રહી છે અને ક્યારેક લાગતું હતું કે મારાથી કંઈક છુપાવવામાં આવી રહ્યું છે. મારું મન મને ઇનકાર કરી રહ્યું હતું. મેં સત્ય જાણવાનો પ્રયત્ન કેમ ન કર્યો, પણ ત્યાં જવાની હિંમત મારામાં નહોતી. મારા અંદરની ગૂંગળામણ વધવા લાગી તો હું ઉઠીને બેસી ગયો હતો. રૂમની દિવાલો મને કાપવા દોડી રહી હતી. મેં પાણી પીધું પણ ગળું સુકાઈ રહ્યું હતું અને હું પોતાની જાતને કહેવા લાગ્યો કે નહીં ઋષભ, આ વહેમ છે. તારી માતા કેમ જૂઠું બોલશે? દિવ્યા ચાલી ગઈ છે. હવે બેફિકર થઈ જા. પણ મને શાંતિ ક્યાં હતી? દિલની ધડકન તો વિચિત્ર થવા લાગી હતી. મને ખુલ્લી હવા જોઈતી હતી. મેં નિર્ણય કરી લીધો કે છત પર ચાલ્યો જાઉં છું. કદાચ ઠંડી હવાથી મારું મગજ ઠેકાણે આવી જશે. હું ધીમેથી રૂમમાંથી નીકળ્યો જેથી માતાની આંખ ન ખુલી જાય અને સીડીઓ તરફ વધ્યો. મને ક્યાં ખબર હતી કે છત પર હવા નહીં પણ એક એવું તુફાન મારી રાહ જોઈ રહ્યું હતું જે મારી જિંદગીના પાયા હલાવીને રાખી દેશે. એ સત્ય જેને માતાએ 8 વર્ષથી છુપાવી રાખ્યું હતું હવે મારી સામે આવવાનું હતું. હું બેચેન થતો છત પર ચાલ્યો ગયો. રાતનો છેલ્લો પહેર હતો અને આકાશમાં તારા ચમકી રહ્યા હતા, પણ મારા દિલમાં ખૂબ અંધારું હતું. ઠંડી હવા ચાલી રહી હતી પણ મારા અંદરનો લાવા બુઝાવવાનું નામ નહોતો લઈ રહ્યો. હું છત પર આમથી તેમ ટહેલી રહ્યો હતો કારણ કે ઊંઘ મારી આંખોથી ખૂબ દૂર હતી. મારા મગજમાં વારંવાર માતાના શબ્દો ગુંજી રહ્યા હતા કે તે ભાગી ગઈ હતી. મેં પોતાની જાતને જ સવાલ કર્યો કે જો તે ભાગી ગઈ તો મારું મન મને આ વાતથી ઇનકાર કેમ કરી રહ્યું છે? સોના મને સપનામાં કેમ ડરાવી રહી છે? જુરમ કેમ કરી રહી છે? જો તે આઝાદ છે તો પછી જાલિમ કેવી રીતે થયો? મારું દિલને મને વાત કરી રહ્યું હતું. હું ટહેલતા ટહેલતા છતના ખૂણામાં બનેલી પાણીની ટાંકી પાસે પહોંચી ગયો. ત્યાં અંધારું વધારે હતું. અચાનક મને મહેસૂસ થયું કે ટાંકીની પાછળ કોઈ પડછાયો હલ્યો છે. મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. મેં કડક અવાજથી પૂછ્યું કે કોણ છે ત્યાં? પણ કોઈ જવાબ ના આવ્યો. માત્ર હવાની સરસરાહટ સંભળાઈ રહી હતી. મેં ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો અને તેની ટોર્ચ ચાલુ કરી દીધી. રોશનીનો દાયરો જેવો ટાંકીની પાછળ પડ્યો. મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. ત્યાં કોઈ ચોર કે અજાણી વ્યક્તિ નથી, પણ એક છોકરી દિવાલ સાથે અડીને ધ્રુજી રહી હતી. તેણે પોતાના બંને હાથથી પોતાનો ચહેરો છુપાવેલો હતો, જાણે તે રોશનીથી ડરી રહી હોય. હું પથ્થરનો બની તેને જોતો રહી ગયો. આ એ જ છોકરી હતી, અંકુશની બહેન, જેને હું 8 વર્ષ પહેલાં એક બાળકી સમજીને છોડી ગયો હતો. મારી જીભ લથડાઈ. તમે અહીં છો? મા તો કહી રહી હતી કે તમે ભાગી ગયા છો. તેણે ડરતા પોતાના ચહેરા પરથી હાથ હટાવ્યા. 8 વર્ષમાં તે એક બાળકીમાંથી યુવાન છોકરી બની ગઈ હતી. તેના ચહેરા પર માસુમિયત તો એ જ હતી, પણ ડરના ઊંડા પડછાયા હતા. તેના કપડાં જૂના અને ફાટેલા લાગી રહ્યા હતા અને તે નબળી લાગી રહી હતી. તે ધ્રુજતા અવાજે બોલી કે મને ન મારો, મેં કંઈ નથી કર્યું, હું અહીં છુપાઈ હતી, હું ક્યાંય નથી ગઈ. તેની વાત સાંભળીને મને એવું લાગ્યું જાણે કોઈએ મારા દિલ પર ખંજર ચલાવી દીધું હોય. તે ભાગી નથી, તે અહીં જ હતી, આ જ ઘરમાં, આ છત પર, અથવા કદાચ કોઈ કાળ કોઠરીમાં. મેં હેરાનીથી પૂછ્યું કે તમે અહીંયા જ હતા 8 વર્ષથી? પણ માતાએ મારી સાથે જૂઠું કેમ બોલ્યું? તે દિવાલ સાથે સંકોચાઈ ગઈ હતી. તેની આંખોમાં એ જ ડર હતો જે 8 વર્ષ પહેલાં તેની વિદાયના સમય હતો. તેને લાગતું હતું કે હું હજી પણ એ જ બદલાની આગમાં બળનારો દરિંદો છું જે મને મારવા આવ્યો છે. મેં એક ડગલું આગળ વધાર્યું તો તે ચીસ પાડી ઉઠી અને બોલી, ખબરદાર આગળ ના આવશો, મને ન મારો, હું તમારા આગળ હાથ જોડું છું, મને માફ કરી દો, મને છોડી દો. હું ત્યાં જ ઊભો રહી ગયો હતો. તેની હાલત જોઈને મારું કાળજું મોઢામાં આવી ગયું હતું. મેં આ શું કરી દીધું હતું? એક જીવતા ઇન્સાનને મેં મરેલો સમજી લીધું હતું. મેં એક બેકસૂરને સજાના રૂપમાં એવી કેદમાં રાખ્યો હતો કે તેણે પોતાની હાજરી છુપાવી પડી રહી હતી. મેં નર્મ અંદાજમાં કહ્યું કે ડરો નહીં દિવ્યા, હું તમને મારવા નથી આવ્યો. હું તો એ જાણવા ઈચ્છું છું કે તમે અહીં કેમ છો? માતા તો કહી રહી હતી કે તમે તેના બીજા જ દિવસે ભાગી ગયા હતા. તે રડતા બોલી કે હું ક્યાં જાત? આ મારું ઘર નથી, આ કેદખાનું છે. માજીએ મને છુપાઈને રાખ્યો હતો કે તમે મને ન જોઈ લો. જો તમે મને જોઈ લીધો તો તમે મને જાનથી મારી નાખશો. આ શબ્દો મારા શરીર પર વીજળી બનીને પડ્યા હતા. મારી પોતાની માતાએ મારાથી આટલું મોટું સત્ય છુપાવ્યું હતું. તેમણે આ છોકરીને બચાવવા માટે તેને દુનિયાની નજરોથી ઓઝલ કરી દીધી હતી અને મને બેખબર રાખ્યો હતો. હું આ છોકરીની નજીક ગયો તો તે હાથ જોડીને મારી સામે ઊભી થઈ ગઈ હતી. તે બિલકુલ મુજરીમની જેમ માથું ઝુકાવીને ઊભી રહી હતી. તેણે કહ્યું, મારી સાથે કંઈ ન કરશો, મારો કોઈ કસૂર નથી. મેં તેના ચહેરા પર જોયું. તેની આંખોમાં પણ હેરાની હતી અને માયુસી હતી અને એક ન કહેવાયેલી દાસ્તાન હતી. ત્યારે સીડીઓમાંથી ઝડપી પગલાંનો અવાજ આવ્યો. આ જરૂર મારી માતા હતી, જે મારો અવાજ સાંભળીને કદાચ મારી ગેરહાજરીને જાણીને ઉપર આવી રહી હતી. માતાનો શ્વાસ ફૂલેલો હતો. તેમણે આવતા જ આ દ્રશ્ય જોયું તો તેમના ચહેરાનો રંગ ઉતરી ગયો. સામે હું ઊભો હતો અને મારી સામે તે છોકરી હાથ જોડીને ઊભી હતી. અમારો સામનો થઈ ગયો હતો. એ રાજ જે 8
વર્ષ પહેલાં હવેલીની દિવાલોમાં દફન હતું આજે મારી સામે જાહેર થઈ ગયું હતું. માતાનો શ્વાસ ઉપર અને નીચે થઈ રહ્યો હતો. તે કદાચ સીડીઓ ચડીને ઉપર આવી હતી કે કદાચ આ ડરથી તેમની શ્વાસ ફૂલાવી દીધી હતી કે ક્યાંક હું આ છોકરીને નુકસાન ન પહોંચાડી દઉં. માતાએ આગળ વધીને પોતાના હાથ ફેલાવ્યા અને આ છોકરીને પોતાની બાહોમાં ઘેરામાં લઈ લીધી અને મારી આંખોમાં આંખો નાખીને બોલી કે ખબરદાર ઋષભ, જો તે તેને કંઈ પણ કહ્યું તો હું તેને તારાથી છુપાવી રહી હતી કે ક્યાંક તું તેને જોઈ ન લે, પણ તે તો પણ જોઈ લીધું. મેં હેરાની અને આઘાતના મિશ્રિત એક્સપ્રેશન સાથે કહ્યું કે માં, તમે મારી સાથે આટલું મોટું જૂઠું કેમ બોલ્યા? તમે કેમ કહ્યું કે આ ભાગી ગઈ? તમે મને દોખામાં રાખ્યો. માતાની આંખોમાં આંસુ આવી ગયા, પણ તેમનો અંદાજ મજબૂત હતો. તેમણે કહ્યું કે હા, મેં જૂઠું બોલ્યું. જો મને 1000 વાર પણ જૂઠું બોલવું પડતું તો હું બોલતી, કારણ કે હું તને જાણતી હતી ઋષભ. તે સમયે તારા માથા પર બદલાનો એવો જુનૂન સવાર હતો કે તું આ બાળકીને કાચી ચાવી જાત, તું તેને જીવતા મારી દેત. મેં તેવા જુલમથી બચાવવા માટે જૂઠું બોલ્યું હતું. માતાએ ડરી ગયેલી છોકરીના ખંભા પર હાથ મૂક્યો અને રડતા બોલી કે જોઈ લો તેને ઋષભ, ધ્યાનથી જોઈ લો. આ તે મુજરિમ નથી જેને તું શોધી રહ્યો છે. આ બેકસૂર છે. જે કંઈ કર્યું છે તેના ભાઈ અંકુશ અને તેના ઘરવાળાએ કર્યું છે. આ છોકરીએ કંઈ નથી કર્યું. તેણે તો પોતાના ભાઈને પણ નથી કહ્યું કે તે જુલમ કરે. આ તો પોતે ત્યાં લાચાર હતી. મારી નજર આ છોકરી પણ જામી ગઈ હતી. તે માતાની પાછળ મોં છુપાવીને ડૂસકા લઈ રહી હતી. તેના ડરેલા શરીરને જોઈને મને મારી બહેનની યાદ આવી ગઈ હતી. માતાએ આગળ કહ્યું કે આણે વિના કસૂરે 8 વર્ષની સજા કાપી છે. તું પરદેશમાં મોજ કરી રહ્યો હતો, પોતાની જિંદગી જીવી રહ્યો હતો, અને આ અહીં આ છત પર આ 4 દિવારીમાં કેદ હતી. તેણે ન ધૂપ જોઈ ન બહારની દુનિયા, ન તે તેના માયકે ગઈ. તેણે માત્ર એટલી ધીરજ રાખી કે તે તારી પત્ની હતી અને તારા બંધનમાં બંધાયેલી હતી. તે મારા વૃદ્ધાવસ્થાનો સહારો બની રહી અને હું તેની ઢાલ. બસ હવે બસ કરી દે ઋષભ, ભગવાન માટે બસ કરી દે. હવે તેના માટે વધુ સજા ન લખ. માતાના શબ્દો મારા દિલ પર હથોડાની જેમ વાગી રહ્યા હતા. મારા અંદરનું તે કડક મજબૂત ઇન્સાન બદલાની પૂતળી આ ક્ષણે ઢેર થઈ ગયો હતો. મને સોનાનું તે સપનું યાદ આવ્યું કે તે ઠીક કહેતી હતી કે હું જાલિમ છું. મેં એક એવી છોકરી પાસેથી બદલો લીધો છે જેનો કોઈ ગુનો નહોતો. હું અંકુશથી અલગ કેવી રીતે થયો? તેણે મારી બહેન પર જુલમ કર્યો અને મેં તેની બહેન પર. અમે બંને તો એક દાયરામાં આવતા હતા. આ બધું સાંભળીને તો મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. હું ત્યાં ને ત્યાં ઘૂંટાણીએ બેસી ગયો હતો. મારું ઘમંડ માટીમાં મળી ચૂક્યું હતું. મેં રડતા રડતા માતાના પગ પકડી લીધા અને કહ્યું કે મને માફ કરી દો માં. હું અંધો થઈ ગયો હતો. હું બદલાની આગમાં એટલો આગળ નીકળી ગયો હતો કે મને સારા અને ખરાબની સમજ જ નહીં રહી. મેં એક માસૂમ જિંદગી બરબાદ કરી દીધી. પછી મેં આ છોકરી તરફ જોયું, જે હજી પણ ડરી હતી. મેં હાથ જોડીને તેને કહ્યું કે મને માફ કરી દો. હું જાણું છું મારા ગુનાહની કોઈ માફી નથી. મેં તારી જવાનીના શ્રેષ્ઠ વર્ષો બરબાદ કરી દીધા. હું તને તે ખુશીઓ તો પાછી નથી લાવી શકતો જે ખોવાઈ ગઈ છે, પણ હું વાયદો કરું છું કે આજ પછી તને કોઈ દુઃખ નહીં આપું. આજ પછી તો કેદી નથી. માતાએ મને ઉઠાવ્યો અને છાતી સરસો ચાંપી લીધો હતો. તે રાત્રે અમે ત્રણેય છત પર ખૂબ રડ્યા હતા, પણ આ આંસુ શરમ અને મેલના હતા. આગલા કેટલાક દિવસ મેં દિવ્યાની આ હાલતને સુધારવામાં ગુજાર્યા હતા. મેં તેને સારા કપડાં લાવી આપ્યા હતા, ડૉક્ટરને બતાવ્યું હતું અને તેને વિશ્વાસ અપાવ્યો હતો કે હવે તેને કોઈથી પણ ડરવાની જરૂર નથી. માતા ખૂબ ખુશ હતી કે તેમનો દીકરો સીધા રસ્તે આવી ગયો છે. પણ મારા માટે પરીક્ષા હજી ખતમ નહોતી થઈ. મારે પાછું જઈને મારી બીરી પત્ની શિલ્પાને પણ સત્ય કહેવાનું હતું. આ એક મુશ્કેલ સમય હતો, પણ હવે હું જૂઠની બુનિયાદ પર જિંદગી નહોતો ગુજારવા ઈચ્છતો. થોડા સમય પછી મારી માતાનું મૃત્યુ થઈ ગયું હતું. તે શાંતિથી મરી ગઈ હતી કે મેં દિવ્યાને અપનાવી લીધી છે. માતાના મૃત્યુ પછી હું દિવ્યાને મારી સાથે લંડન લઈ આવ્યો હતો. ત્યાં જઈને મેં શિલ્પાને પણ બધું સત્ય જણાવી દીધું હતું. મેં તેને જણાવ્યું હતું કે કેવી રીતે હું બદલાની આગમાં અંધો થયો હતો અને એક લગ્ન કરીને આવ્યો હતો અને પછી તેને છોડી ગયો હતો. મેં તેને દિવ્યાની બેગુનાહી અને મારી ભૂલ વિશે જણાવ્યું હતું. મારી પત્ની હતી, બાળકો હતા અને દિવ્યા મારી સાથે મારા લગ્નના બંધનમાં બંધાયેલી હતી. તે તો મારાથી ડરતી આવી હતી. હું તેના માટે માત્ર એક નામનો પતિ હતો, અથવા કદાચ તે મારાથી પતિના નામ પર પણ ડરતી હતી. શિલ્પાને જ્યારે આ વાતની ખબર પડી તો તે ખરાબ રીતે રડી, ચીખો ચીસ પાડી, કારણ કે મારા 2 બાળકો પણ હતા અને તેને હિસાબે મેં તેની સાથે ખોટું કર્યું હતું. મેં તેને મારા પહેલા લગ્ન વિશે નહોતું જણાવ્યું. ભલે મારા લગ્ન કોઈ પણ મજબૂરીમાં કેમ ન થયા હોય. આ ભૂલ હતી અને હું મારી ભૂલને સ્વીકાર કરી રહ્યો હતો. દિવ્યા એક સમજદાર છોકરી હતી. દિવ્યાએ નિર્ણય કર્યો કે તે મારી સાથે પત્ની બનીને નહીં રહે. તેને આ વાત બિલકુલ પણ સારી નહોતી લાગી રહી કે તે એક પરિણીત અને બાળકોવાળી સ્ત્રીનું દિલ દુભાવે. એટલે તેણે મને કહ્યું કે હું તેને ડિવોર્સ આપી દઉં અને પોતાનો રસ્તો અલગ કરી લઉં. પણ હું તેને ફરી સજા નહોતો આપવા ઈચ્છતો. તેને હવે ફરી કોઈ તકલીફ નહોતો કપવા ઈચ્છતો. એટલે મેં નિર્ણય કર્યો કે દિવ્યા મારી સાથે નથી રહેવા ઈચ્છતી અને શિલ્પાને હું છોડી નથી શકતો, તો મારે દિવ્યા માટે કંઈક કરવું જોઈએ.
એટલે મેં અને મારી પત્નીએ લંડનમાં જ એક સારો સંબંધ જોઈને દિવ્યાના લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો હતો. મેં દિવ્યાને તલાક આપી દીધી હતી અને જ્યાં સુધી તેના લગ્ન ન થઈ ગયા ત્યાં સુધી તેની પૂરી જવાબદારી ઉઠાવી. આ વાતથી દિવ્યાને કોઈ વાંધો નહોતો. દિવ્યાએ સમજદારી બતાવી હતી. તે કોઈ સ્ત્રીનું ઘર ખરાબ કરવા નહોતી ઈચ્છતી. જો કે જોવામાં આવે તો તેની સાથે હું ખૂબ ખરાબ કરી ચૂક્યો છું, પણ મેં મારી ભૂલોને દરેક રીતે સુધારવાનો પ્રયત્ન કર્યો. આજે દિવ્યા એક ખુશહાલ જિંદગી ગુજારી રહી છે. લંડનમાં મારા એક બિઝનેસ પાર્ટનર સાથે તેના લગ્ન થઈ ગયા અને હું પણ શિલ્પા સાથે ખૂબ ખુશ છું. આજે પણ જ્યારે હું દિવ્યાને જોઉં છું તો મને ખુશી થાય છે કે તે ખુશ છે, શાંતિથી છે. તેના ચહેરાનો ડર ખતમ થઈ ચૂક્યો છે. તે પોતાની લાઈફમાં સેટલ થઈ ચૂકી છે. અંકુશ અને તેના પરિવારનું શું થયું આ વિશે હું કંઈ નથી જાણતો, કારણ કે તે લોકોને ક્યારે મેં પાછું વળીને નહોતું જોયું. આ મામલો મેં ઉપરવાળા પર સોંપી દીધો. સાંભળ્યું છે કે તે લોકો સંતાનના સુખને તરસી રહ્યા અને બીમારીઓએ તેમને ઘેરી લીધા, પણ મને હવે તેનાથી કોઈ ખુશી નથી થતી. પણ ક્યારેક પણ જ્યારે હું એકલો બેસું છું તો વિચારું છું કે હું પણ બદલાની આગમાં ઉતર્યો હતો અને કેટલો આગળ જતો રહ્યો હતો. હું તો સમજતો હતો કે બદલા લઈને મને શાંતિ મળશે, મારું કાળજું ઠંડુ થઈ જશે, પણ બદલાએ જ તો મને સિવાય પસ્તાવા અને ગુનાના કંઈ પણ નહોતું આપ્યું. હું એક બેકસૂરની જિંદગી બરબાદ કરવા પર ઉતરી આવ્યો હતો. મેં તે જ કર્યું જે મને તે સમયે મારા ગુસ્સામાં સારું લાગ્યું હતું. પણ કદાચ ઉપરવાળાના ફેસલા શ્રેષ્ઠ છે. જો માતા આ છોકરીને ન છુપાવી શકી હોત તો કદાચ હું તેનો કાતિલ બની જાત. પણ હવે બધું ઠીક થઈ ગયું. બધા બગડેલા મામલા સુલઝી ગયા છે. મેં જે ભૂલો કરી હતી તેમને સુધારી લીધી છે. જો હું દિવ્યાને મારી જિંદગીમાં રાખતો તો શિલ્પા સાથે પણ ખોટું કરી બેસત. મારી માતાના માધ્યમથી જ મને બચાવી લીધો. મેં શીખ્યું છે કે બદલો લેવો અમારું કામ નથી, ઇન્સાફ કરવો અમારું કર્મ છે. અસલી બહાદુરી માફ કરવામાં છે અને પોતાનો મામલો ઉપરવાળાના હવાલે સોંપી દેવામાં છે. આજે હું બેફિકર છું. મારી પાસે મારું પરિવાર પણ સલામત છે અને દિવ્યા પણ પોતાની ફેમિલીમાં પોતાના પતિ સાથે ખુશ છે. મારી બહેન હવે મારા સપનામાં નથી આવતી. કદાચ તેને પણ વિશ્વાસ આવી ગયો છે કે તેનો ભાઈ હવે જાલિમ નથી રહ્યો. દોસ્તો, ઉમ્મીદ કરું છું તમને મારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલા તમને મળે.